ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આજે આપણે મમ્મી ઘરે છે, સાંજ થઈ ગઈ છે, વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે ગામમાં. કેમ કે તીર્થાનો છે ને બર્થડે આવશે, હમણાં થોડાક દિવસની વાર છે, 10-12 દિવસની. તો આપણે વિચાર્યું કે તીર્થા માટે કપડાં ને બધું જોઈ આવીએ. મને તો સરપ્રાઈઝ ખબર પડી ગઈ. એને સરપ્રાઈઝ ખબર છે ને, હું લેવું જ નહીં ને પહેલેથી કહી દીધું મમ્મી મારે આ લેવું, મારે આ લેવું, આ લેવું, બધાને કહી દીધું કે મારે આ લેવું. તો એને અત્યારે આપણે પહેલાં કપડાં જોઈ આવીએ. તો ચાલો જાય. તો આવી મરૂન કુર્તી મેં લીધી ને, રેડ અને રાણી અને કીશું આવી રીતના લીધી, એક પેરોટ કલરની નહીં. તો આની પ્રાઇસ છે ને 400 રૂપિયા છે ને. અમે આ મેં શ્રીહરિમાંથી લીધી. બધા કોમેન્ટ કરીને પૂછે છે હું કહી દઉં. તો શ્રીહરિમાંથી અમે લીધી પણ મને થોડીક સાઇઝનો છે ને ઇસ્યુ થયો એટલે પછી મેં એક્સચેન્જ કરી નાખી ને બીજા લઈ લીધા. તો એ પછી હું તમને નિરાંતથી બતાવીશ. તો સૌથી પહેલાં આપણે સોની બજારમાં જઈએ જ, કેમ કે પહેલાં આપણે ગોલ્ડ લેવાનું છે. તો ચાલો જાય. આપણે પહોંચી ગયા છે. જો હવે શું લેશું ને એ તમને પછી બતાવશું. પ્રાઇસ હોય ને એ જોવાનું થોડું હોય. કપડા જોવા વિંધાઈ લે. આપણું સોનાનું કામ છે ને એ ડન થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ ગામમાં. તો જો અહીંયાથી આપણે કપડાં લીધા જ તીર્થા માટે. જો પલોકમાંથી ને રાજમાંથી લીધા જ, પણ ક્યાં લીધા જ ને હવે એ પછી જોવા મળશે. દવા પીવામાં કેવું કરે છે. પેલા તીર્થા એવી ડાય હતી. ના 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 હાલ જલ્દી, ગુડ ગર્લ પી લે જલ્દી. તો અમે છે ને ઘરે આવી ગયા ને હવે અમે અહીંથી જાય છે ચોપાટી. કેમ કે તીર્થાને છે ને ચોપાટી જવું હતું કે મમ્મી વેકેશનમાં ક્યાંય નથી લઈ જતા, ચોપાટી લઈ જતા. બારી પણ છે પપ્પા. હા આવી ગયા પપ્પા, આવી ગયા. તો જઈએ ચોપાટી. રેડ કલરની તો બધીના ઘરમાં હોય. ચાલો તો ચોપાટી લઈ જઈએ. આટલા દિવસ થકે ચોપાટી લઈ જાઓ, ચોપાટી લઈ જાઓ. 1-2 દિવસથી અમે લઈ જઈએ. તો આજે આ નાની ઘરે હતી કે નાનીને કહીએ કે ચાલો આજે પણ ચોપાટી અહીંથી. તો બધા અમે ચોપાટી જઈએ છીએ. તો અમે છે ને ચોપાટી પહોંચી ગયા અને આવીને અમે નાસ્તો કરવા આવી ગયા, કેમ કે ભૂખ લાગી હતી. તો સૌથી પહેલાં અમારો ભાજી કોણ આવી ગયો સમજો. ભાજી કોણ આવી ગયો ને, બાકી ભરેલું પાઉં ને પાણીપુરી ને એ બધી આવે જ. હવે પછી હવે ખાઈને પછી અંદર ચોપાટીમાં જાય. તીર્થાને છે શું, તીર્થાને પેટમાં દુખે જ ને એટલે તીર્થાને બહારનું ખાવાની ના પાડી. ચાલ તીર્થાને આજે જોવાનું જ છે, ખાવાનું નથી. નહીં તીર્થા, તીર્થાને ઘરે જઈને ખાવાનું ખીચડી આ પરોઠું. ચાલો આપણી પાણીપુરી પણ આવી ગઈ. ભરેલું પાઉં બધાએ સ્ટાર્ટ કરી દીધું છે જેમથી ખાવું એ. તો જો આપણે આઈસ્ક્રીમ આવી ગયા. અહીં તીર્થા સ્ટ્રોબેરી ખાય છે ને મમ્મી ને હું બે માવા બનાવતા ને આનો પછી ચણા મસાલા ખાશે. શું આગળ ચણા મસાલા લેવા ટાગીઝો આવી ગઈ ચણા ચોર લઈને. ચણા ચોર વાહ, જોઈને ખાવાનું મન થાય. પણ હવે આઈસ્ક્રીમ ખાઈએ ચાલે, હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો જો તીર્થા આઠીવાળી લસરપટ્ટીમાં ગઈ છે. લસરપટ્ટી ન્યૂ બની ગઈ છે. લસરીને હોય લાડી છે, લાડીવાળી લસરપટ્ટી. આખું ચોપાટી દેખાતું તું. વાહ સ્કૂટર તો કેટલી બધી છે, આખી ચોપાટી દેખાય.
સારું ચાલો જાવું જ નહીં મળે સરાતું જ નથી અત્યારે યો મારો જો. ગોલા ગોલા લે રાધે શ્યામ ના ગોલા ખાઈ લેવા ખાટા મીઠા ગોલા મન મિક્સ બનાવી ગોલો છે આ જો કેવો મસ્ત છે દેખાવ ખાવામાં મસ્ત છે સરસ મજાનો નાની ઓફ પ્લેટ પાડું હા બધા જ ગોલો ખાશે હમણાં આઈસ્ક્રીમ ખાતી જાવ નથી ખાતી આવો ગોલો જગા નથી હેલો ફ્રેન્ડ્સ ધ નેક્સ્ટ ડે થઈ ગયો છે ગુડ મોર્નિંગ તીર્થા નાસ્તો કરે છે સવારે ઉઠે નાસ્તો ડર થઈ ગયો છે શું ખાધો નાસ્તો શું કર્યો આલુ સેવ ને પરાઠા એની સાથે આજે સન્ડે છે તો અહીંયા જુઓ જલેબી ને અહીંયા છે ગોઠિયા આટા ગાંઠિયા જલેબી આજે और रात को रात ना खावन डोसा इडली सांभर चटनी चटनी नो चटनी। नो 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 चटनी का? चटनी पेट में दर्द किसे था मुझे તો આપણે શોપિંગ તો કરી આવ્યા આઈસ્ક્રીમ આપણે કા? ગોલ્ડની પણ શોપિંગ કરી જ પણ એ આપણે જોવા મળશે મમ્મા હા आइसक्रीम खा તીર્થાના બર્થડેના દિવસે आइसक्रीम खा ના અને બાકી તીર્થાના માટે કપડાં પણ લીધા છે અને બીજા ઓનલાઈન મંગાવ્યા છે તો જોઈએ એ કેવા આવે છે અને આ લીધા છે એ પણ કેવા છે એ બધું પણ તમને સાથે ત્યારે જ લગભગ જોવા મળશે કેમ કે અત્યારે જ તમને બતાવી દઈશ તો પછી બર્થડેમાં તીર્થા બધી શું કરશે શું નહીં તો એ બધું કેમ તમને મજા આવશે गोली गोली એટલા થઈ ગઈ ભાઈ મામા ઓ તીર્થાએ નાઈ લીધું છે એટલે ગોળી ગોળી થઈ ગઈ છે તો ચાલો આ બ્લોગ તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ નથી ગુડ મોર્નિંગ છે અને સાથે મને કોમેન્ટમાં કરજો કે તીર્થા છે ને તીર્થા માટે કઈ એવી વસ્તુ છે કયું રમકડું છે જે તેને યુઝ કિચન સેટ જે તે યુઝ પણ કરી શકે અને કામની પણ વસ્તુ હોય તે રમી પણ શકે અને આમ સરસ મજાનું હોય આમ એવું. Kitchen કેમ કે set. અત્યારે તીર્થા આપણી મોટી થઈ ગઈ છે 8 વર્ષની થઈ ગઈ છે કિચન સેટ અત્યારે એને કિચન સેટ લેવો છે તો એ તો અમે વિચારીએ છીએ પણ તો પણ એ કંઈ બીજું આ દાંતે નવીન ગોળા વસ્તુ ગોળા હોય ને થઈ ગયા. જેને ખબર હોય તમને કોઈને તો કોમેન્ટમાં મને કહેજો મને સમજાતું નથી કે હું લઉં તીર્થા માટે કિચન એટલા માટે સેટ ને રમકડા લેવાની મને એટલી ઈચ્છા નથી પણ રમકડામાં એવું આમ કંઈક હોય ને કે આમ એને કામ પણ એ આવે અને તેને રમવા પણ એ મળે ને તે એન્જોય પણ કરી શકે એ રમકડું એવું હોય તો મને કોમેન્ટમાં કહેજો ને બાકી ગિફ્ટમાં પણ એ હોય આમ સરસ મજાનું તો મને કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ તમે લઈ શકો છો એ કિચન કામ આવી સેટ શકે તો જો એ મને મારા માઇન્ડમાં બેસે છે કે હા આ વસ્તુ લેવા જેવી છે તો આપણે એ લઈશું કિચન સેટ કિચન સેટ જ કરે છે ચાલો બાય